ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં થશો। અને આજે છે 15મી ઓગસ્ટ, તો અમારા ગામની સ્કૂલે જવાનું છે। કે આજે 15મી ઓગસ્ટની કેવી તૈયારી થઈ રહી છે અને ધ્વજવંદન તમને બતાવું। ફાઇનલી મિત્રો તમે સ્કૂલે પહોંચી ગયા છીએ અને હમણાં પરેડ ચાલુ થાય તો હું તમને બતાવું। મિત્રો તો આ અમારી જૂની સ્કૂલ હતી, તો તમે જોઈ લો, અહીંયા અમે ભણતા હતા। હું તમને મહાત્મા ગાંધીજી વિશે બે ત્રણ શબ્દો કહીશ। મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ પોરબંદરમાં થયો હતો। તેનું પૂરું નામ મોહનદાસ કરમચંદ્ર ગાંધી હતું। તેની માતાનું નામ પુતળીબાઈ હતું। તે બાળપણથી હરિશ્ચંદ્રનું નાટક જોઈ અને શ્રવણની વાર્તા વાંચી હતી। તેમના હૃદય પર ઊંડી અસર થવાથી તે દિવસથી છાછું બોલવાનું અને મા બાપની સેવા કરવાનું નિર્ધારિત કર્યું। ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરીને ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા। ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા। ત્યારે તેમને ગોરાઓ દ્વારા હિન્દુઓને થતી અન્ય નજર જોઈ, ત્યારે તેમને પોતાના પણ ત્યાં ચાલ્યા। રંગભેદનો કડવો અનુભવ થતાં અન્ય દૂર કરવા માટે અહિંસક લડત ઉપાડી, તેમાં તેમને સફળતા મળી। ત્યાર પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાસે આવ્યા। ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું। અંગ્રેજો ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું। ભારતમાં અંગ્રેજો સત્ય, અહિંસા અને સત્યાગ્રહ હતા। દેશની જનતા અને અનેક દેશ નેતાઓને તો ફાઇનલી મિત્રો અમે 15મી ઓગસ્ટમાંથી પછી આવતા રહ્યા હતા। તો વ્લોગ સારો લાગ્યો તો લાગશે અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળશું નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી બધાને બાય બાય।